રાજકોટથી સમાચાર ગણેશ મહોત્સવને લઈને કડક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। અધે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। પીઓપી અને 9 ફૂટથી ઊંચી મૂર્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। પંડાલોમાં અગ્નિશમન અને સીસીટીવી ફરજિયાત મૂકવાના આદેશ। ઇકો ફ્રેન્ડલી રંગ વાપરવા માટે મૂર્તિકારોને સૂચના અપાઈ છે। ડીજે સિસ્ટમ માપમાં વગાડી શકાશે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, ગણેશ મહોત્સવને લઈને કડક જાહેરનામું કઈ કઈ બાબતો સમાવવામાં આવી છે? સૌપ્રથમ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું હતું અને હવે જિલ્લા વિસ્તાર માટે એડિશનલ કલેક્ટર દ્વારા છે તે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જાહેરનામાની અંદર સ્પષ્ટપણે ગાઈડલાઈન આપવામાં આવી છે। તો સાથોસાથ જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની અને 9 ફૂટથી ઊંચી ગણપતિજીની જે મૂર્તિ છે, જે પંડાલોની અંદર ખાસ કરીને મોટા પાયે આયોજન કરવામાં આવતું હોય છે, ત્યાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ રાખવા પર પ્રતિબંધ છે તે ફરમાવવામાં આવ્યો છે। સાથોસાથ જે જાહેર પંડાલોની અંદર આયોજન થતું હોય છે ગણપતિ મહોત્સવનું, તે પંડાલોની અંદર અગ્નિશામન જે સાધનો છે તે રાખવા ફરજિયાત છે। તો સાથોસાથ મોટી સંખ્યામાં જ્યારે દર્શનાર્થીઓ છે દર્શન કરવા આવતા હોય તેને લઈને સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવા પણ ફરજિયાત રાખવામાં આવે છે। તો સાથોસાથ મૂર્તિકારોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ ઇકો ફ્રેન્ડલી રંગ છે તે વાપરે, જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય। અંકિત, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। રાજકોટ મહાનગરપાલિકાના પાણીના લેબ રિપોર્ટને લઈ કારસ્તાન। બેક્ટેરિયાયુક્ત પાણીનો લેબ રિપોર્ટ 1 મહિનો છુપાવ્યો। વેબસાઇટ પર 2025માં એપ્રિલ પછી જૂન મહિનાનો રિપોર્ટ ચડાવવામાં આવ્યો। મે 2025માં પાણીના 22 સેમ્પલ ફેલ થયા। અંદાજે 9 લાખ લોકોને દૂષિત પાણીનું વિતરણ થયું। વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં સેમ્પલ ફેલ થયા છે। ઝાડા ઉલટી જેવા રોગોનું વધ્યું જોખમ। દર મહિને 1100 જેટલા પાણીજન્ય રોગના કેસ નોંધાયા છે। એપ્રિલ 2026માં પણ પાણીના 13 સેમ્પલ ફેલ ગયા હતા। સુપર ક્લોરિનેશનના દાવા વચ્ચે આ સવાલો ઉઠ્યા છે। સંવાદદાતા અંકિત જોડાયેલા છે। અંકિત, આ બેક્ટેરિયાયુક્ત પાણીનો રિપોર્ટ શું છુપાવવામાં આવ્યો? શું હકીકત? ચોક્કસથી જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે વોટરના જે સેમ્પલ લેવામાં આવતા હોય છે ને ત્યારબાદ તેના રિપોર્ટ છે તે ફેલ આવતા હોય છે ને આ ફેલ થયેલા રિપોર્ટ છે તે 1 મહિનો મોડા જાહેર કરવા બાબતે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર છે કેપી દેથરિયા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। ત્યારે કેપી દેથરિયા દ્વારા જાણે કે ટેકનિકલ જવાબ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। કેપી દેથરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે રીસેમ્પલિંગની કામગીરી કરવામાં આવતી હતી, તેના કારણે રિપોર્ટ છે તે 1 મહિનો મોડો જાહેર કરવામાં આવ્યો છે। સાથોસાથ મહાનગરપાલિકા દ્વારા ગત મે અને જૂન મહિનામાં 7228 જેટલા પાણીના સેમ્પલ સમગ્ર શહેરમાંથી લેવામાં આવ્યા હતા। 18 વોર્ડમાંથી લેવામાં આવ્યા હતા, તેમજ 262 જેટલા બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ છે તે પણ લેવામાં આવ્યા હતા, જે પૈકી 3 સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। અને આ ત્રણેય સેમ્પલ છે તે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ની અંદર આવેલી અક્ષરનગર સોસાયટી, અમિતનગર સોસાયટી અને કૈલાસધારા સોસાયટીના સેમ્પલ ફેલ થયા હોવાનું છે તે સામે આવ્યું છે। અને સમગ્ર મામલાની જાણ મહાનગરપાલિકાને થતા તાત્કાલિક અસરથી આ ત્રણેય સોસાયટીની અંદર જે પાણી વિતરણ કરતી જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની રિપેરિંગની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી હતી ને ત્યારબાદ ફરી પાછો રિપોર્ટ છે તે કરવામાં આવ્યો છે। જી, આભાર અંકિત જાણકારી આપવા માટે। રાજકોટ મહાનગરપાલિકાનું નવું કૌભાંડ। હવે સ્વચ્છતાના નામે કરોડોનું આંધણ। એર ક્વોલિટી સુધારવા 1.10 કરોડનું આંધણ। શહેરને સાફ કરવા 1.10 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો। ગત ટર્મમાં આરએમસીએ કરોડોનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। સ્વચ્છતા વિશે સલાહ મેળવવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી। ફરી કન્સલ્ટન્ટની નિમણૂક કરવા દરખાસ્ત થતા વિવાદના એંધાણ છે। પાલનપુર ડીસા હાઈવે પર એસઓજીની મોટી કાર્યવાહી। 198 ગ્રામ મોર્ફિન હેરોઇન સાથે 4 આરોપી ઝડપાયા। 19.80 લાખનું મોર્ફિન હેરોઇન પોલીસે કબજે કર્યું છે। હેરોઇન અને કાર સહિત 25.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। રાજસ્થાનના સાંચોરથી હેરોઇન લાવ્યાનો ખુલાસો। અમદાવાદમાં છૂટક વેચાણનું કાવતરું હતું। પાલનપુર પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આજે કેબિનેટની બેઠક। કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો વિઝિટને લઈને ચર્ચા કરાશે। મંત્રીઓએ નાયબ મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા। હર્ષ સંઘવીએ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીને બેટન અને ધ્વજ સોંપ્યો।
કોમનવેલ્થ ગેમ્સ 2030નો બેટન અને ધ્વજ સોંપ્યો. પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના આયોજન પર મંથન. અતિવૃષ્ટિથી અસરગ્રસ્તોને સહાય અંગે નિર્ણયાત્મક ચર્ચા કરવામાં આવશે. પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા પણ થશે. આજની કેબિનેટ બેઠક ખૂબ જ મહત્વની, કારણ કે ગ્લાસગોમાં જે બેટન અને ધ્વજ આપવામાં આવ્યા હતા તે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે ડેપ્યુટી સીએમ દ્વારા. 2030નો બેટન અને ધ્વજ સોંપવામાં આવ્યો છે. પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના આયોજન પર પણ મંથન કરવામાં આવશે. આ સિવાય અતિવૃષ્ટિથી જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં કેવા પ્રકારે કામગીરી કરવામાં આવે, લોકોને ફરી બેઠા કરવામાં આવે, વેપારીઓને ફરી આર્થિક સહાય મળે જેથી તેઓ પોતાના ધંધા રોજગાર ફરી ચાલુ કરી શકે, ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય, એ તમામને લઈને ચર્ચા કરાશે. મહીસાગરથી સમાચાર. લુણાવાડામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું છે. લુણાવાડામાં શહેરી વિસ્તારમાં મગર દેખાતા અફરાતફરી મચી. જે હોસ્પિટલ પાછળ રહેણાંક વિસ્તારો નજીક મહાકાય મગરના રેસ્ક્યુ દરમિયાન વિડીયો સામે આવ્યો. ભારે જહેમત અને મહેનત બાદ મગર પર કાબુ મેળવવામાં આવ્યો હતો. રેસ્ક્યુ કર્યા બાદ મહાકાય મગરને રહેણાંક વિસ્તારથી દૂર પાનમ નદીમાં છોડવામાં આવ્યો. સ્થાનિક લોકો રાહતનો શ્વાસ લીધો છે. શહેરી વિસ્તારમાં મગરનું આગમન થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ વિશાળ કાય મગર જે છે તે રહેણાંક વિસ્તારની પાછળના ભાગેથી મળી આવ્યો છે. મગરના આંટાફેરાના કારણે લોકો પરેશાન થયા છે. લોકોમાં ડરનો માહોલ છે. જોકે સફળતાપૂર્વક આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, પરંતુ વારંવાર આ મગર દેખાતા જ લોકોમાં હવે ડર છે. કોઈ પણ સમયે આ મગર તેમની પર ત્રાટકશે તો જીવને જોખમ સર્જી શકે છે. લુણાવાડામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેના દ્રશ્યો પણ સામે આવ્યા. કઈ રીતે મગરને મોઢા વડે બાંધીને અને ત્યારબાદ તેનું સફળ રેસ્ક્યુ કરાયું છે. જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત છે. અનેક વિસ્તારોમાં લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ પીર પંજાલ પર્વતમાળાના ઉપરવાસમાં ભારે વરસાદથી સ્થાનિક નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે. હાલ સુધી કોઈ જાનહાની કે મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. વહીવટી તંત્રે સ્થિતિ પર સતત નજર રાખી છે અને નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. જમ્મુ કાશ્મીરના ત્રાલના નાગાબલ વિસ્તારમાં વાદળ ફાટતા વતાલ આરા નાળામાં અચાનક પૂર આવ્યું, જેના કારણે રસ્તાઓ અને ખેતીની જમીનને ભારે નુકસાન થયું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વરસાદ દરમિયાન નાળાનું જળસ્તર સતત જોખમી સપાટીએ પહોંચી જાય છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં નુકસાનનો ખતરો રહે છે. લોકોએ ભવિષ્યમાં પૂરથી બચવા માટે નાળાના બંને કિનારે સુરક્ષાત્મક તટબંધ બનાવવાની અને પાણીના પ્રવાહમાં અવરોધરૂપ નાળાની અંદરના વૃક્ષો દૂર કરવાની માંગ કરી છે. પ્રાદેશિક સમાચારો પર કરીએ નજર. મહેસાણાથી માનવતાને ઝંઝોડી નાખે તેવી ઘટના સામે આવી. વર્ષો સુધી મંદિરમાં નિષ્ઠાપૂર્વક સેવા આપનાર કાંતિભાઈ ગોસ્વામી અને તેમના પત્ની આજે ઉંમરના અંતિમ પડાવમાં ખુલ્લા આકાશ નીચે જીવન વિતાવવા મજબૂર છે. પરિવાર અને સમાજનો સહારો ન મળતા તેઓ પલાવાસણા ઓવરબ્રિજ નીચે આશરો લઈને રહી રહ્યા છે. જોકે આવી મુશ્કેલ ઘડીએ સીઆરપીએફના જવાનોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા દરરોજ 2 ટાઈમનું ભોજન અને જરૂરી સંભાળ આપી વૃદ્ધ દંપતીનો સહારો બન્યા છે. કુટુંબનો સાથ નથી, પછી સમાજનો કોઈ સાથ નથી, કોઈ ભાઈઓનો સાથ નથી. એટલે હવે મારી થઈ ગઈ ઉંમર, મારી કામ થાય એવું નથી, મારી કોઈ બીજી આવક નથી અને મારા રહેવા ઘર નથી, કોઈ જમીન નથી, કોઈ વારો નથી, છાપરું કરવાની મારા પાસે જગ્યા નથી પોતાની. એટલે હું પુણ્ય નેચાઈને પડ્યો છું. સમાચાર સુરતથી. સુરત ભાજપમાં ખુલ્લેઆમ જૂથવાદ. એમએલએની ઓફિસમાં તડાફડી. એમએલએ કાંતિ બલ્લરની ઓફિસમાં જ બબાલ થઈ. ટીપી કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે મારામારી. કાંતિ બલ્લરની ઓફિસમાં મળેલી બેઠકમાં મારામારી થઈ. ભાજપના જ 2 આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલીના સમાચાર. મામલો ઉગ્ર બનતા એમએલએની હાજરીમાં હુમલો થયો. હાજર નેતાઓ અને કાર્યકરોમાં ભારે દોડધામ મચી ગઈ. ઘટનાને પગલે ભાજપના આંતરિક સંકલન અને નેતાઓ વચ્ચેના સંબંધોને લઈને અનેક સવાલ ઉઠ્યા છે. વોર્ડ નંબર 5ની સમસ્યાને લઈને બબાલ થઈ. ભાતની વાડીપો સોસાયટીના પ્રશ્નોને લઈને ધમાલ થઈ. વિવિધ પ્રશ્ને સ્થાનિક ધારાસભ્યને મળ્યા હતા. ધારાસભ્યએ 4 કોર્પોરેટરને પણ બોલાવ્યા હતા.
મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ રોષ ઠાલવ્યો. ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો. મનહર વોરાએ આરોપ મૂક્યો કે વોર્ડમાં યોજાતા અનેક સરકારી અને જાહેર કાર્યક્રમોમાં અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓને યોગ્ય સ્થાન આપવામાં નથી આવતું. તેમજ વિકાસ કાર્યોમાં સંકલનના અભાવના કારણે કાર્યકરોમાં પણ અસંતોષ વધી રહ્યો છે. આ આક્ષેપો બાદ મહેન્દ્ર દેસાઈએ પણ તેનો કડક વિરોધ કર્યો હતો. બંને વચ્ચે શરૂઆતમાં તીવ્ર શબ્દયુદ્ધ થયું હતું, પરંતુ થોડા જ સમયમાં વાત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને બંને એકબીજા સામે આક્રમક બનતા ઓફિસમાં જ ધક્કા મૂકી અને છુટ્ટા હાથની મારામારી થઈ. ધારાસભ્ય કાંતિ બલરની હાજરીમાં બનેલી આ ઘટનાથી કાર્યાલયમાં હાજર અન્ય કોર્પોરેટરો અને કાર્યકરો પણ ક્ષણભર માટે સ્તબ્ધ બની ગયા હતા. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા ધારાસભ્ય સહિત અનેક આગેવાનો વચ્ચે પડ્યા અને ભારે જહેમત બાદ બંનેને શાંત પાડ્યા હતા. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, ભાજપ તો શિસ્તબદ્ધ પાર્ટી છે, તો આ અશિસ્ત કેવી રીતે? બિલકુલ શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકરો અને ની બબાલ તો જોઈ હશે, પણ હવે તો નગરસેવકો અંદર બાખડતા જોવા મળ્યા હતા. ખાસ કરીને જે કાર્યક્રમો છે ત્યાં યોગ્ય સ્થાન ના મળતા ધારાસભ્ય કાંતિ બલની ઓફિસે વોર્ડ નંબર 5ના ધારાસભ્ય મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. જોકે સમગ્ર ઘટનામાં મહેન્દ્ર દેસાઈએ નગર સેવક તરીકે જાણીતી જયશ્રી વોરાના પતિના હાથના આંગળીઓને ફ્રેક્ચર કરી નાખ્યું હતું, જેને લઈને આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. કહી શકાય કે કાર્યક્રમમાં યોગ્ય સ્થાન અને યોગ્ય માન ના મળતા પોતાનો રોષ ઠાલવ્યો હતો અને આ રોષ ઠાલવતાની સાથે જ બે નગરસેવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જોકે એક નગરસેવક છે અને એક નગરસેવકના પતિની વચ્ચે આ મારામારીને લઈને હવે શિસ્તબદ્ધ પાર્ટીમાં અશિસ્તતા જોવા મળી રહી છે. એટલે કે કહી શકાય જૂથવાદ, પાર્ટીની અંદર રહેલો જૂથવાદ સામે આવતો જોવા મળી રહ્યો છે. કીર્તેશ, સ્થાનિકો પહોંચ્યા હતા ધારાસભ્યના ઓફિસમાં